સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ। શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર ફરીથી એક વખત હું જગદીશ દવે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં જશો ને? તો જોઈએ મિત્રો, આપણે સંસ્કૃત કક્ષા 9 ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તકમ અને પાર્ટ 2 બરાબર છે। સુભાષિત સપ્તકમ એટલે કે ભાઈ 7 સુભાષિતો, અને આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા। શું જોઈ ગયા? તો કે ભાઈ સુભાષિત કોને કહેવાય? મેં તમને વિસ્તૃત માહિતી આપી। સુભાષિત એટલે કે શું? તો કે સારા થોટ્સ, સારા વિચારો, અથવા તો જે કંઈ આપણને બોધ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, એને કહેવાય સુભાષિત। બરાબર છે? એમાંની આપણે પહેલી સુભાષિત જોઈ ગયા, 7 માંથી એક જોઈ ગયા કે શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વતલંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ, કે આ 5 વસ્તુ પ્રાપ્ત કરવા માટે થઈ, અથવા તો એમાંથી આપણને સફળતા મેળવવા માટે થઈ અને એમાં ધીરજ રાખવી પડે। કઈ કઈ 5 વસ્તુઓ? તો કે રસ્તો કાપતી વખતે, ત્યાર પછી તો કે ભાઈ કઈ પણ સિલાઈ કે કઈ પણ કામ કરતી વખતે, કારણ કે ધીરે ધીરે કરીને સોય લાગી પણ જાય એટલે એ પણ ધીમે ધીમે કરવું જોઈએ। પછી પર્વત લંઘનમ, પર્વત જ્યારે આપણે ઓળંગતા હોય ત્યારે ધીમે ધીમે। ત્યાર પછી તો કે ભાઈ વિદ્યા ભણતી વખતે ધીરજપૂર્વક મન લગાડીને ભણવું જોઈએ। વિધિઓ આપણે આવે છે, સર ભણાવે, આપણે મોકલી જોવા ખાતર નહીં, પણ આપણે ખરેખર અભ્યાસ કરવા માટે થઈને જોવો જોઈએ। અને શનૈ વિત્તમ, પૈસા કમાવાના પણ રાતોરાત કોઈ દિવસ કરોડપતિ બની શકાય નહીં, અને જો બની શકીએ તો અનલીગલી કહેવાય, અનલીગલ રીતે બની શકીએ, કાયદેસર પરસેવેથી આપણે રાતોરાત કરોડપતિ બની શકીએ નહીં। તો આ 5 વસ્તુની અંદર આપણે ધીરજ રાખવી જોઈએ। ચાલો ત્યાર પછી મિત્રો બીજી સુભાષિત, શીલમ શૌર્યમ નાલસ્યમ। જો ખાસ પહેલા ઉચ્ચારણમાં ધ્યાન રાખજો, શીલમ શૌર્યમ નાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર હરણીયાની। જો અચૌર હરણીયાની ચૈતાન્ય ક્ષયો નિધિ। ફરીથી એક વખત ઉચ્ચારણ, શીલમ શૌર્યમ નાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર હરણીયાની પંચેતાન્ય ક્ષયો નિધિ। હવે આપણે એને રાગની અંદર ગાવું હોય તો આની જેમ જ છે। જોઈએ એક વખત ગાઈ લઈએ, તમે બધા ધ્યાન આપજો। શીલમ શૌર્યમ નાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર હરણીયાની પંચેતાન્ય ક્ષયો નિધિ। બરાબર છે? પછી એક વખત, શીલમ શૌર્યમ નાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર હરણીયાની પંચેતાન્ય ક્ષયો નિધિ। કે આમાં શું કહેવા માંગે છે એ અર્થ સમજતા પહેલા આપણે એના અઘરા શબ્દો જોઈ લઈએ, એનો અર્થ જાણી લઈએ, આપણે અર્થ ખબર પડવા માંડે। શીલમ એટલે કે સારું ચારિત્ર્ય, બીજું તો કે શૌર્યમ એટલે કે વીરતા, પછી અનાલસ્યમ એટલે કે આળસનો અભાવ। આલસ્ય હોય તો એને ખાલી જેનામાં આળસ હોય ને શું કહેવાય? તો આલસ્ય। અનાલસ્યમ જે ઉદ્યમશીલ છે, જે મહેનતુ છે એ વ્યક્તિ। બરાબર છે? પછી પાંડિત્યમ એટલે કે પંડિતાઈ, જ્ઞાની। પછી મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રો, અને અચૌર હરણીયાની એટલે કે એને ચોરી ન શકે તેવી વસ્તુ। અચૌર હરણીય એટલે કે એનો અર્થ શું થાય? અચૌર હરણીયાની એટલે કે જેને ચોરી શકતા નથી। અને અક્ષય, તે બધી વસ્તુ કેવી છે? અક્ષય, જેને ચોરી ન કરી શકે એ બધી વસ્તુઓ કેવી છે? અને તો કે અક્ષય છે, કે પાછી કોઈ દિવસ ખૂટતી પણ નથી। એ શું છે? તો એવો ખજાનો છે। બરાબર છે? એક આ 5 વસ્તુની વાત કરવામાં આવી। આમાંય 5 વસ્તુ, આમાંય એતાની પંચ। બરાબર છે? એ તો કઈ 5 વસ્તુઓ? તો કે જોઈએ, શીલમ એટલે કે ચારિત્ર્ય। આપણું ચરિત્ર હંમેશા સારું હોવું જોઈએ। આપણું ચારિત્ર્ય કેવું હોવું જોઈએ? સારું। આપણી સામે કોઈ આંગળી કરી શકવા જોઈએ નહીં। બીજું તો કે અનાલસ્યમ, જો શબ્દ આવ્યો, બરાબર છે? શૌર્યમ, બીજો શબ્દ છે શૌર્યમ એટલે કે વીરતા। આપણે માઇકાંગલાની જેમ બધી વસ્તુ નહીં કરવાની, શૌર્યપૂર્વક વીરતાપૂર્વક ભણવું છે। તો કે વીરતાની જેમ ભણવાનું। આપણે આમ આળસની જેમ વિડીયો ચાલુ હોય તો આપણે આમ બેઠા હોય ને આમ બેઠા ને એમ નહીં, ક્લાસરૂમ ની અંદર ગમે તેમ બેઠા એમ નહીં, વ્યવસ્થિત। બરાબર છે? વીરતાપૂર્વક ભણવાનું। પછી અનાલસ્યમ, આળસ કરવાની નહીં, હંમેશા મહેનત કરતું રહેવાનું જોઈએ। ત્યાર પછી પાંડિત્યમ એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરતું રહેવાનું બધી જગ્યાએથી, કઈ પણ પંડિત પાસેથી। બરાબર? અને મિત્ર સંગ્રહ, અને મિત્રોનો સંગ્રહ કરવાનો। કેવા મિત્રો? તો કે સુમિત્ર, સારા મિત્રોનો સંગ્રહ કરવો જોઈએ। તો આ 5 વસ્તુઓ કઈ કઈ? તો કે શીલ એટલે કે સારું ચારિત્ર્ય, બીજું શૌર્ય એટલે કે વીરતા, ત્રીજું અનાલસ્ય એટલે કે ઉદ્યમશીલતા જીવનમાં આવવી જોઈએ, પાંડિત્યમ
એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, અને પાંચમું મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રોનો સંગ્રહ કરવો જોઈએ. સારા મિત્રોને આપણે ગોતવા જોઈએ. આ પાંચ વસ્તુ હોય ને જીવનમાં તો એનું શું થાય તો કે અચોરણીયાની, કે એને ચોર ચોરી શકતા નથી, એને કોઈ દિવસ ચોર ચોરી પણ કરી શકતા નથી. અને તો કે પંચ એતાન્ય, આની સંધિ છૂટી પડે તો કે એતાની પંચ, કે આ પાંચ વસ્તુ કઈ કઈ તો કે ચારિત્ર્ય, વીરતા, ઉદ્યમશીલતા, સારું જ્ઞાન અને સારા મિત્રો. આ પાંચ વસ્તુ એતાની પંચ ક્ષયો નિધિ, કે કોઈ દિવસ ખૂટતી નથી એવો નિધિ એટલે કે ખજાનો. આ ખજાનો કેવો છે? આ પાંચ વસ્તુનો ખજાનો કે જે કોઈની ખૂટતો નથી. સમજાઈ ગયું? આ પાંચ વસ્તુને આપણે કાયમી માટે જીવનની અંદર ઉતારેલી વસ્તુ કઈ કઈ તો કે શીલમ, આપણું ચારિત્ર્ય. સૌથી પહેલા તો ગમે એવડા થાય આપણા કારણે થઈને આપણા ફેમિલીના મેમ્બરને કોઈ નીચું ન જોવું પડે, ચારિત્ર્ય સારું હોવું જોઈએ. પછી વીરતા, આપણામાં વીરતા હોવી જોઈએ. અનાલસ્યમ, આપણે ઉદ્યમશીલતા વાળા હોવા જોઈએ. આપણે પાંડિત્યમ, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ આપણાથી જે હોશિયાર છે એની પાસેથી. અને મિત્ર, સારા મિત્રો બનાવવા જોઈએ. જો આ પાંચ વસ્તુ આપણી પાસે હશે તો એ અખૂટ ખજાનો છે ને ચોર પણ ચોરી શકશે નહીં, અને ગમે ત્યારે પાંચ વસ્તુ આપણને કામ લાગશે. સમજાઈ ગયું મિત્રો? જોઈએ આપણે આગળની ત્રીજી શું છે એનું તો કે સંહતિ શ્રેયસી પુંસામ વિગુણે સ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાહ. શું કહેવા માંગે છે આ સુભાષિત? ફરીથી એક વખત એનું ઉચ્ચારણ. સંહતિ શ્રેયસી પુંસા વિગુણે સ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાહ. હવે એને રાગમાં ગાવી તો કઈ રીતે ગાઈએ કે સંહતિ શ્રેયસી પુંસામ વિગુણે સ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાહ. સમજાઈ ગયું? તો હવે આપણે આ જે અઘરા શબ્દો મેં જોઈ લે. વિગુણેષુ એટલે કે વિરોધી ગુણો વાળા, પુંસામ એટલે કે મનુષ્યોનું, સંમતિ એટલે કે સંગઠન, શ્રેયસી એટલે કે કલ્યાણકારી, પછી તુષેહી એટલે કે કુશકાઓ વડે એટલે કે જે તુષેહી એટલે કે ફોતરાઓ થાય. તો ડાંગરના જે ચોખાના જે ફોતરાઓ પરિભ્રષ્ટા એટલે કે છૂટા પડેલા, ન પ્રરોહંતિ એટલે કે ઉગતા નથી. આ શ્લોકમાં શું કહેવા માંગે તો કે ભાઈ અહીંથી નો અર્થ સ્ટાર્ટ થયો. વિગુણે સ્વ અપિબંધુષુ, બરાબર છે? એટલે કે વિગુણેશ્વ એટલે વિગુણેશુ નો અર્થ શું થાય? અહીંથી આનો અર્થ ચાલુ થયો. વિગુણેશુ એટલે કે વિરોધી ગુણવાળા, બંધુષુ કે આપણાથી જે વિરોધ ગુણવાળા હોય ને, આપણું ભાઈ કુટુંબ બધે વગેરે હોય ને, છતાં પણ શું કરવું જોઈએ તો કે એવા મનુષ્યનું સંહતિ એટલે કે સંગઠન હોવું જોઈએ. બરાબર છે? સંહતિ આપણે 7મું ચેપ્ટર ભણી ગયા ને, સંહતિ કાર્ય સાધિકા એટલે નાનામાં નાનું કાર્ય સંગઠન દ્વારા સિદ્ધ થાય. એટલે કે આપણાથી વિરોધ ગુણો વાળા હોય છતાં પણ આપણા બંધુસો, સગાવાલાઓ, ભાઈઓ બધા હોય તો એની હારે આપણે શું કરવું જોઈએ? સંગઠન કરવું જોઈએ. શું કામે? તો એ સંગઠન કેવું છે તો કે શ્રેયસી વિગુણેશ્વપી, કે આપણાથી વિરોધી ગુણવાળા ભાઈઓ, કુટુંબો અથવા તો કોઈ પણ મનુષ્યો છે એની સાથે સંગઠન હોવું જોઈએ. એ કેવું છે તો કે શ્રેયસી, હંમેશા માટે એની હારે મિત્રતા હશે ને, એની હારે આપણે સંગઠન હશે ને તો એ કેવું હશે? હંમેશાના માટે કલ્યાણકારી રહેશે. નહીતર શું થાય તો કે તુષૈરપી પરિભ્રષ્ટા. અહીંયા ઉદાહરણ આપ્યું. શું ઉદાહરણ આપ્યું? કે તુષૈરપી પરિભ્રષ્ટા. તુષૈહી અપી, તુષે એટલે કે ફોતરાઓ, તુષૈહી અપી પરિભ્રષ્ટા એટલે કે જે ડાંગર હોય ને, ડાંગર એના ફોતરા એનાથી છૂટા પડી જાય ને, પરિભ્રષ્ટા એટલે કે છૂટા પડવું. ડાંગર હોય ચોખા, એમાંથી એના ફોતરા છૂટા પડી જાય ને તો શું થાય તો કે ન પ્રરોહંતિ તંડુલાહ, કે ઈ ચોખાનો દાણો જો તમે વાવો ને તો પ્રરોહંતિ એટલે કે ઉગતા નથી. ન પ્રરોહંતિ તંડુલાહ. જો ચોખાનો દાણો છે, તંડુલા એટલે કે ચોખા, ચોખાને વાવવા હોય ને તો એની અંદર જે એના ફોતરા હોય ને, ફોતરા જવ જે કહેવાય ને, કુશકાઓ, બરાબર છે? આ તુષઈ એટલે કે કુશકાઓના ફોતરા હોય, ફોતરાવાળો જે જવ હોય ને એ જ વાવવો પડે. ખાલી તમે ચોખાનો દાણો વાવો તો એ ઉગે નહીં. એ રીતે તમારે પણ, બરાબર છે, ભલે તમારાથી વિરોધી ગુણવાળા હોય, તમારે એને આમ ગુણ મળતા ન હોય છતાં પણ તમારે એની સાથે સંગઠન બનાવી રાખવું જોઈએ. જો તમે સંગઠન બનાવી રાખશો તો તમારું સંગઠન કેવું થશે તો કલ્યાણકારી થશે. એમને પણ કામ લાગશે અને તમને પણ કામ લાગશે. બરાબર છે? તો જોઈએ આપણે શ્લોક નંબર 4 સુભાષિત ચોથી. પહેલાનું ઉચ્ચારણ. નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચાત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. આમાં પણ કઈક એવું છે. અમે શું કીધું તો હજી એક વખત ઉદાહરણ. નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચાત્મ સમમ બલમ,
નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. હવે આની અંદર 4-5 વસ્તુઓ સમજાવવા આવી. આપણે પહેલા એને સમજતા પહેલા એનું ઉચ્ચારણ કરી લઈએ. એનો રાગથી આપણે ગાઈ લઈએ એક વખત, એટલે તમને ગાવામાં સહેલાઈ પડે કે નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. કે ભાઈ આ શ્લોક દ્વારા સુભાષિત દ્વારા આપણને શું સમજાવવામાં આવ્યું? તો કે જોઈએ તો કે મેઘ સમમ નાસ્તિ તોયમ, આનો અર્થ અહીંથી સ્ટાર્ટ થાય. મેઘ સમમ નાસ્તિ તોયમ એટલે કે મેઘ સમમ, મેઘ એટલે કે વરસાદ, મેઘ એટલે કે વરસાદ જેવું બીજું એક પાણી હોય જ ન શકે. હોઈ શકે? વરસાદ વગર વરસાદનું જે પાણી મીઠું હોય એવું બીજું એક જલ મીઠું હોઈ શકે નહીં. એને શું કીધું? તો કે મેઘ સમાન કોઈ બીજું પાણી ન હોઈ શકે. બીજું તો કે ચાત્મા સમમ, ચ આત્મા સમમ બલમ નાસ્તિ. શું કીધું? ચ આત્મા સમમ એટલે કે આપણા આત્માનું જે બળ હોય ને એ આત્મા બળ જેવું બીજું એક બળ હોતું નથી. બરાબર છે? આત્મા સમાન એટલે આપ સમાન, હે આપણા આત્મા સમાન. બરાબર છે? કે આપણા શરીરની અંદર આત્માની અંદર જે આત્મબળ હોય ને, કોન્ફિડન્સ આપણો, એ એના જેવું એક બીજું બળ છે જ નહીં આ દુનિયામાં. એનાથી વધારે કોઈ બળ જ નથી. આત્મબળ, આપણો આત્મા છે એકદમ બળવાનો હોવો જોઈએ. જો આપણે અંદરથી માઇકાંગલા જેવા ભાંગી ગયેલા હશું, ખોખરા થઈ ગયેલા હશું, તો જિંદગીમાં ક્યાંય આપણે, એટલે આત્મા આપણો હંમેશા કેવો જોઈએ? બળવાન. એના કીધું ને કે આપ બળ જેવું બીજું કોઈ બળ જ નથી. ગુજરાતીમાં કહેવત છે કે આત્મબળ સમાન કે બીજું કે બળ જ નથી. એટલે આપણું આત્મબળ હોય ને એના જેવા એક કદાચ 10,000 હાથીઓના બળ હોય ને તમારામાં આત્મબળ હોય ને તો એનો સામનો કરી શકો, એટલે કરી શકો. એટલે આત્માના બળ જેવું બીજું કે બળ નથી. પછી ચક્ષુહુ સમમ તેજો નાસ્તિ. ચક્ષુ એટલે કે આંખો છે. આપણી આંખ જેવું તેજ બીજે ક્યાંય નથી. આંખમાં કેટલી તેજ શક્તિ હશે તમે વિચાર કરી લો. આંખોની જે તેજ શક્તિ, જે જોવાનું તેજ છે કેટલું છે? બરાબર? ચક્ષુ સમમ એટલે કે આંખની અંદર જે તેજ છે ને એવું દુનિયામાં બીજે ક્યાંય નથી. એટલા માટે કીધું ચક્ષુ સમમ તેજો નાસ્તિ. અને બીજું શું કીધું? તો કે ધાન્ય સમમ પ્રિયમ નાસ્તિ. ધાન્ય સમમ એટલે કે ધાન્ય, અનાજ. બરાબર છે? એના જેવી કોઈ બીજી પ્રિય વસ્તુ નથી. કારણ કે એના વગર જલ જીવન, અન્ન વગર જીવન શક્ય છે નહીં. જલ અને અન્ન વગર જીવે શક્ય. એટલે પહેલામાં જલ, છેલ્લામાં અન્ન. સમજાણું? પહેલામાં જલ, તોયમ એટલે કે પાણી, અને ધાન્ય એટલે કે અન્ન. એના જેવી કોઈ બીજી પ્રિય વસ્તુ છે નહીં. આ સુભાષિત શું કહેવા માંગે? તો કે મેઘ સમાન કોઈ બીજું જલ નથી, આત્મ સમાન કોઈ બીજું બળ નથી, આંખો સમાન કોઈ બીજું તેજ નથી, બરાબર, તેજસ્વી નથી, અને ધાન્ય સમાન કોઈ બીજી પ્રિય વસ્તુ છે નહીં. એટલે હંમેશા આ બધાયનું આપણે માન સન્માન જાળવવું જોઈએ. આત્માનું પણ કણિયાળ કરવું જોઈએ, આંખોને પણ સાચવવી જોઈએ, અનાજને અને જલને પણ, જલ અને અન્નને પણ સાચવવું જોઈએ. એના પછીનો સુભાષિત, આપણે સુભાષિત નંબર 5 પહેલા એને વાંચી લઈએ. આ 4 હતા એ અનુષ્ટુપ છંદ હતા. હવે આ છે એ ઇન્દ્રવજ્રા છંદમાં છે. 5 અને 6 એ બંને કેમાં છે? તો કે ઇન્દ્રવજ્રા છંદમાં અંદર. જોઈએ પહેલા એને વાંચતા શીખી લઈએ. તો કે સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદવત પ્રણામમ ચ સુશીલતામ ચ. વિદવત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. ફરીથી એક વખત એનું ઉચ્ચારણ કરીએ. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદવત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. બરાબર છે? અને રાગની અંદર ગાવું હોય તો કઈ રીતે કહી શકીએ? જોઈએ આપણે. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદવત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. ફરીથી એક વખત. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદવત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. હવે આ શ્લોકના જે અઘરા શબ્દો છે, બરાબર છે, મેં લખ્યા છે, જેના અર્થ આપણને સમજવામાં અટપટા લાગે. તો અહિંસતામ, અહિંસતામ એટલે કે અહિંસા. પછી તો કે વિદવત પ્રણામમ એટલે કે વિદ્વાનોને પ્રણામ. સુશીલતામ એટલે કે સચ્ચરિત્ર, ચારિત્ર પણ કેવું? તો કે સચરિત્ર, એકદમ સારું ચારિત્ર્ય. વિદધાતિ એટલે કે કરે છે. એક પક્ષ એટલે કે એક પાંખ વાળું. ન પ્રયાંતિ એટલે કે ઉડી શકતું નથી, અથવા તો આગળ વધી શકતું નથી.
હવે આનો અર્થ ક્યાંથી શરૂ થાય? તો કે માનો અહીંથી જ શરૂઆત કરીએ તો કે સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ, એટલે કે સત્ય આપણામાં હંમેશા કેવી હોવી જોઈએ? તો કે સત્યતા હોવી જોઈએ. જે કંઈ કરીએ સત્ય બોલવું, બરાબર છે? સત્ય બોલવું જોઈએ. બીજું તપ, કે આપણી અંદર કંઈક તપ હોવું જોઈએ, તપ કરી શકો. એક કારે 2 વિડીયો જોવા છે તો કલાક એક જ આસને બેસીને એક જ જગ્યાએ બેસીને આપણે જોઈ શકવા જોઈએ. એને પણ એક તપ જ કહેવાય. તપ એટલે કે જંગલમાં જઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ બ્રહ્મણે નમઃ એવું નથી કરવાનું. એક જગ્યાએ એક આસને બેસતા શીખવાનું, એને પણ તપ કહેવાય. પછી જ્ઞાનમ, આપણામાં જ્ઞાન પણ હોવું જોઈએ. આપણામાં જ્ઞાન પણ હોવું જોઈએ. અડધો ઘડો હોય ને જેનામાં જ્ઞાન વધારે જેટલું જોઈએ છે એટલું ન હોય, અને કાં જોતું એના કરતા વધારે હોય. એ માણસ કેવો તો અડધો ઘટો ઘોસંપેતિ દિવ્યમ, સંસ્કૃતમાં લખ્યું અડધો ઘડો પાણીનો ભરેલો હોય ને એકદમ છલકાયા જ રાખે. તમે ટ્રાય કરજો, પાણીની ગાગર કે ગમે એ ઘરમાં હોય ને તો અડધી ભરજો, પૂણી આખી નહીં, થોડીક અધૂરી રાખી દેવાની, અને પછી આ માથા ઉપર લઈને હાલજો એટલે પાણી આખે આખો મહિલા રાખશે, બરાબર? અવાજ આવ્યા રાખે અથવા તો છલકાયા રાખે, બરાબર છે? એટલા માટે થઈ જ્ઞાન પ્રાપ્ત કરો ને, કોઈ દિવસ અધૂરું જ્ઞાન પ્રાપ્ત કરવાનું નહીં. જે પણ જ્ઞાન પ્રાપ્ત કરો આખું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત. એટલે કીધું કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસતા અને અહિંસામાં માનવાનું. કોઈની હિંસા કરવાની નહીં. ગાંધી બાપુ કહેતા ને અહિંસા પરમો ધર્મ, એટલે અહિંસા જ આપણો ધર્મ છે. પછી તો કે વિદવત પ્રણામમ, આપણાથી જે વિદ્વાન છે, જ્ઞાની છે, એને હંમેશા પ્રણામ કરવાના, એને એનું માનવાનું, એનું કયું માનવાનું. તમારા કરતા હું શ્રેષ્ઠ છું, ન હોય તો બતાવવાનું નહીં. આ ઘણી વખત કેવું થાય કે એના કરતા આપણે ઓછો આવડતું, તારા કરતા મને વધારે આવડે. પણ એવા ખોટા આપમાં પોતાના, આપને ખબર જ હોય કે આપણે કેટલું આવડે છે, બરાબર ને? એટલે ખોટા એવા ફાંકા નહીં મારવાના. જે વિદવત જનો છે એને પ્રણામ કરવાના. સુશીલતામ ચ, અને આપણું ચારિત્ર્ય છે એ શું કરવાનું? તો કે સારું રાખવાનું. આપણું ચારિત્ર્ય કોઈ દિવસ બગડેલું હોવું જોઈએ નહીં. આટલા આપણામાં ગુણ હોવા જોઈએ ને. એતાની એટલે કે આ બધાય, યહ એટલે કે જેનામાં, વિદધાતિ બરાબર છે એટલે કે સવિદ્વાન, આ બધાયમાં જે ગુણો, બધાયમાં જે ગુણો છે ને આટલા ઉપરના, એને ખરેખર વિદ્વાન કહેવાય. બાકી કઈ વિદ્વાન કહેવાય નહીં. કેટલા કેટલા ગુણ? તો કે એની અંદર સત્યતા હોવી જોઈએ, તપોનિષ્ઠા હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, અહિંસાનું પાલન કરવું હોવું જોઈએ. વિદ્વાનોને એટલે કે આપણાથી જે જ્ઞાની માણસો છે એને નમસ્કાર કરવાની પણ ભાવના હોવી જોઈએ. અને સુશીલતામ ચ, ખાસ કે ચારિત્ર્ય પણ આપણું સારું હોવું જોઈએ. આ બધા વ્યક્તિઓને આપણે બધાએ વિદ્વાન કહીએ છીએ, એને વિદ્વાન કહે છે. આટલા ગુણો જેનામાં હોય ને એને વિદ્વાન કહેવાય. કેટલા કેટલા ગુણો થયા? તો કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા અને વિદવત પ્રણામ અને સુશીલતા. 4 ને 2 6 ગુણો જેનામાં 6 ગુણો હોય ને, 6 એટલે સદપાઠકા ગુણ આપેલા આવતું, બરાબર છે? 6 ગુણો જેનામાં હોય ને એને શું કહેવાય? એને કહેવાય વિદ્વાન માણસ કહેવાય. શું કામે? તો કે જો આમાંથી એક પણ ગુણ ન હોય ને તો આપણે વિદ્વાન નથી, જ્ઞાની માણસ નથી. કારણ કે શું કામે? તો કે એનું ઉદાહરણ આપ્યું કે એક પક્ષો વિહગ ન પ્રયાતિ. એક પક્ષો એટલે કે એક પક્ષી, એક પાંખ વાળું, વિહગ એટલે કે પક્ષી, એક પાંખ વાળું પક્ષી ન પ્રયાતિ, આગળ વધી શકતું નથી અથવા ઉડી શકતું નથી. પક્ષીને 2 પાંખ હોય તો કદાચ એક તૂટી જાય તો ઉડી શકે? તો કે ના, ઉડી શકે નહીં. એવી રીતે આપણામાં પણ જો આ 6 માંથી એકય જ્ઞાન કે એકય વસ્તુ ઘટતી હોય ને તો આપણે પણ જ્ઞાની કહેવાય નહીં, આપણે પણ વિદ્વાન કહેવાય નહીં. જો વિદ્વાન બનવું હોય તો આપણામાં 6 ગુણ હોવા જોઈએ. જેવી રીતે એક પાંખ હોવાથી પક્ષી ઉડી નથી શકતું, તેવી જ રીતે આપણે બધાયમાં જો આમાંથી એક પણ ગુણ ન હોય તો જ્ઞાની પૂરેપૂરા કહી શકીએ નહીં. ચાલો એના પછીનો સુભાષિત નંબર 6 જોઈએ આપણે. પહેલા એનું ઉચ્ચારણ કરીએ. કાષ્ઠા દગ્નિ જાયતે મથ્યમાનાત, ભૂમિસ્તોયમ ખન્યમાનાત દદાતિ, સોત્સાહાનામ નાસ્ય સાધ્યમ નરાણામ, માર્ગારબ્ધાઃ સર્વયત્નઃ ફલંતિ. ફરીથી એક વખત. કાષ્ઠા દગ્નિ જાયતે મથ્યમાનાત, ભૂમિસ્તોયમ ખન્યમાનાત દદાતિ, સોત્સાહાનામ નાસ્ય સાધ્યમ નરાણામ, માર્ગારબ્ધાઃ સર્વયત્નઃ ફલંતિ. બરાબર છે? હવે એને રાગની અંદર કહું તો આનો જેવો જ રાગ. કઈ રીતે? તો કે કાષ્ઠા દગ્નિ જાયતે મથ્યમાનાત, ભૂમિસ્તોયમ ખન્યમાનાત દદાતિ, સોત્સાહાનામ નાસ્ય સાધ્યમ નરાણામ, માર્ગારબ્ધાઃ સર્વયત્નઃ ફલંતિ. ફરીથી એક વખત. કાષ્ઠા દગ્નિ જાયતે મથ્યમાનાત, ભૂમિસ્તોયમ ખન્યમાનાત દદાતિ, સોત્સાહાનામ
નાસ્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધા સર્વયત્ના ફલંતિ. હવે આપણે એના અઘરા શબ્દો જોઈ લઈએ. મથ્યમાનાત એટલે ઘસવાથી, મથામણ કરવાથી, જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે, ખન્યમાના એટલે કે ખોદવાથી, તોયમ એટલે કે અહીં આવી ગયું ને આગળ નાસ્તિ મેઘસમ તોયમ, તોયમ એટલે કે પાણી, દદાતી એટલે કે આપે છે, પછી સોત્સાહાનામ એટલે કે ઉત્સાહી, નરાણામ એટલે કે મનુષ્યોનું, અસાધ્યમ એટલે કે અસાધ્ય, માર્ગરબ્ધા એટલે કે યોગ્ય રીતે આરંભેલા, સર્વયત્ના એટલે કે બધા પ્રયત્નો, ફલંતી એટલે કે ફળે છે. હવે જોઈએ આપણે આનો અર્થ કરીએ. શું કીએ આનો અર્થ? તો કે કાષ્ઠાદ અગ્નિ મથ્યમાના, કાષ્ઠાદ મથ્યમાનાત અગ્નિ જાયતે. આનો અર્થ આડાવડ થાય. શું છે? તો કે કાષ્ઠાદ મથ્યમાનાત અગ્નિ જાયતે એટલે કે કાષ્ઠ હોય ને, કાષ્ઠ એટલે કે લાકડું, ને મથ્યમાનાત એટલે કે ઘસવાથી અથવા તો એની ખૂબ જ મથામણ કરવાથી એમાંથી શું પ્રગટ થાય? તો કે અગ્નિ પ્રગટ થાય. તમે જોયું હશે મોટા મોટા યજ્ઞ હોય ને એમાં અગ્નિ મંથન કરવામાં, અગ્નિને ઘસવામાં આવે, આમ એકબીજા ઘર્ષણ કરે ને આગળ ઘણી વખત જંગલમાં આગ લાગે, ખબર લાકડાઓ ઘસાય, ત્યાં કોઈ દિવસ મૂકવા ન ગયું, લાકડાઓ ઘસાય એટલે એમાંથી આગ લાગે ને. એવી જ રીતે મથ્યમાનાત યજ્ઞમાં અરણ્ય મંથન થાય ને એમાં ઘણી વખત આમ કેટલી વખત ઘસીએ ને ત્યારે એમાંથી અગ્નિ પ્રગટ થાય. એટલે શું કીધું કે લાકડાને જો ઘસવામાં આવે એની સાથે બે લાકડાને ઘસવામાં આવે અથવા તો મહેનત મથામણ કરવામાં આવે તો અગ્નિ ઉત્પન્ન થાય. પછી તો કે ભૂમિ ખન્યમાનાત તોયમ દદાતી, અને જમીન છે એને જો ખોદવામાં આવે તેમાંથી શું આપણને મળે? તો કે પાણી મળે ને. પાણી તો મળે ને. ઘણી વખત આપણે કુવાઓ અને બોર ને કરીએ છીએ ને, આપણે જમીનને ખોદીએ છીએ, પણ પાણી ક્યાંથી કાઢીએ? તો કે અગ્નિને મથામણ કરવાથી એમાંથી શું નીકળે? તો કે સોરી, લાકડાને ખૂબ જ મથામણ કરવાથી, ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય. જમીનને ખોદવાથી આપણને શું આપે? તો કે જળ આપે છે. એવી જ રીતે સોત્સાહાનામ નરાણામ નાસ્તિ સાધ્યમ નાસ્તિ, કે સોત્સાહાનામ એટલે કે જે ઉત્સાહી માણસો છે, સાત્સોહાનામ એટલે કે ઉત્સાહી જે માણસો છે, બરાબર છે, નરાણામ એટલે કે મનુષ્યો, સાધ્યમ નાસ્તિ એના માટે થઈ અને કોઈ પણ કાર્ય સાધ્ય છે ને, જે કાર્ય સાધ્ય કરવું છે ને એ અસાધ્યમ નાસ્તિ એટલે કે એ અસાધ્ય નથી. જે કોઈ મંદિર છે, ઉત્સાહી મનુષ્ય હોય ને એનું કોઈ પણ કાર્ય છે, બરાબર છે, એના માટે અસાધ્ય નથી. એટલે કે એના માટે ઉત્સાહ હોવો જોઈએ. કાંઈ પણ શીખવાનો, કાંઈ પણ મેળવવાનો જો ઉત્સાહ હોય તો એના માટે કોઈ પણ વસ્તુ અઘરી છે નહીં. જેવી રીતે માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ, કે તમને જો સાચો કોક માર્ગ બતાવવામાં આવે, જે કાર્ય કરવું છે, જે કાર્ય આરંભ કર્યું છે, એ કાર્ય આરંભ જો તમે સારી રીતે કરો તો સર્વયત્ના ફલંતિ, તમે જેટલી પણ મહેનત કરો છો એ તમારી મહેનત છે ફલંતિ એટલે કે ફળે છે. જેવી રીતે મહેનત કરવાથી કાષ્ઠમાંથી અગ્નિ ઉત્પન્ન કરી શકીએ, જમીનને ખોદવાથી એમાંથી જલ કાઢી શકીએ, જલ આપણે લઈ શકીએ. એવી જ રીતે જો ઉત્સાહી માણસ ઉત્સાહી બનીને મહેનત કરે તો એના માટે થઈ અને કોઈ પણ વસ્તુ અસાધ્ય નથી અને એના બધા પ્રયત્નો છે એ સફળ જ જાય. પણ એના માટે શું હોવું જોઈએ? ઉત્સાહ અને મહેનત હોવી જોઈએ. ઉત્સાહ વગરના માઇકાંગલાની જેમ કઈ ન કરીએ, થઈ જાય કરી રાખી તો કોઈ પણ વસ્તુ થતી નથી. સમજાણું? જોઈએ આગળ. 7મી સુભાષિત છેલ્લી. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે, સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાનિ ક્ષિણોતિ, દ્રવ્યા વસાન સમયે ચલતામ ન ધત્તે, સત્પુત્ર એસ કુલસદ્મે કોપી દીપ. ફરીથી એક વખત. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે, સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ, દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે, સત્પુત્ર એસ કુલસદ્મનિ કોપી દીપ. હવે આને વાંચવું હોય તો રાગની અંદર બોલો તો કઈ રીતે બોલાય? પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે. ખાસ ધ્યાન રાખજો, ક્યાં જો દીર્ઘ હશે ને દીર્ઘ બોલવાનું ક્યાં અટકું છું ધ્યાન રાખજો. ફરીથી એક વખત. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે, સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ, દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે, સત્પુત્ર એસ કુલસદ્મનિ કોપી દીપ. ફરીથી એક વખત. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે, સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ, દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે, સત્પુત્ર એસ કુલસદ્મનિ કોપી દીપ. બરાબર છે? અઘરા શબ્દો જોઈ લઈએ. અહીંયા મેં જે લખ્યું છે ને અન્વય છે. આને શું કહેવાય? અન્વય. તમને સમજાવવા માટે એક સુભાષિતનો અન્વય લખ્યો છે. અન્વય એટલે કે શું? તો કે વાક્ય રચના પ્રમાણે ગોઠવવાનું.
શ્લોકનું ભાષાંતર કરવું હોય તો વાક્ય રચના પ્રમાણે ગોઠવીએ ને એટલે એનું ભાષાંતર સહેલું થઈ જાય. બરાબર છે. એ તમે જેમ જેમ આગળ ભણશો ને તમને ખબર પડી જાય પેલા કયો શબ્દ લેવાનો, આ કે વાક્ય રચના વ્યાકરણ ભણશો એટલે આવડી જાય. પેલાના અઘરા શબ્દો સત્પુત્ર એટલે કે સદગુણી સારો પુત્ર, કુલ સદમની એટલે કે કુળરૂપી ભવનની અંદર, કોપી દીપ એટલે કે કોઈ દીવો, પાત્રમ એટલે કે પાત્રને વાસણને અથવા તો આપણે જે દીવડામાં જે દીવો પેટાવીએ તે પાત્ર, ન તાપે તેને ગરમ કરતો નથી. મલમ એટલે કે મેસ, મર બરાબર છે, કાળું કાળું થઈ જાય ને દીવા ઉપર તમે દીવો પ્રગટો એની ઉપર કોઈ પણ વસ્તુ રાખો એટલે મસ જામી જાય ને મસ મલમ. ન પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ એટલે કે પ્રેમ અથવા તો સ્નેહ રૂપીનું જે તેલ છે તે ન સંહરતી ખતમ કરતો નથી. પછી તો કે દ્રવ્યાવસાન સમય એટલે કે દ્રવ્ય સમાપ્ત જાય તે સમય અથવા તો ગરીબાઈમાં ચલતામ ન ધત્તે ચલિત થતો નથી. ગુણા એટલે કે ગુણોને ન ક્ષીણોતી એટલે ક્ષીણ કરતો નથી. હવે આમાં કુળ દીપક અથવા તો સારો પુત્ર કોને કહેવાય ને એ કહેવામાં આવ્યું છે કે ભાઈ સારો દીકરો કોને કહેવાય અથવા તો કુળનો દીવ આપણે કહીએ કે અમારા કુળનો દીપક છે. બરાબર છે. એ કોને કહેવાય, સારો પુત્ર કોને કહેવાય એ આ સુભાષિત દ્વારા સમજાવવાનું. જોઈએ આપણે કઈ ક્યાંથી ચાલુ થાય તો અહીંથી ચાલુ થયું. એષ સત્પુત્રઃ કુલ સદમની કોપી દીપઃ એટલે કે એષ એટલે કે આવડો આ સત્પુત્ર એટલે કે સદગુણી સારો પુત્ર, કુલ સદમની એટલે કે કુળ રૂપી ભવનમાં, કોપી દીપ એટલે કોઈ પણ દીપ આપણા કુળની અંદર કોઈ પણ એવો સત્પુત્ર હોય ને અથવા તો કે ભવનમાં શું કીધું છે અહીંયા કે કોપી દીપ કુલ સદમની એટલે કે સદમની એટલે કે ભવનમાં કુળ, આપણું જે કુળ રૂપી ભવન છે એ કુળને ઉજાગર કઈ રીતે કરે અને દીવો શું કામ કહેવામાં આવે, એ કેવો હોય એ દીકરો કે જેને આપણે કુળ દીપક કહી શકીએ. ભાઈ દીપક કહીએ ને આપણે તો અર્થ શું કામે કે કુળ દીપક શું કામે કહી શકીએ તો કે કેવો હોય છે દીકરો તો કે પાત્રમ ન તાપયતિ, કે જે પાત્રની અંદર એને પ્રગટાવવામાં આવ્યો હોય દીવો, બરાબર છે, એ દીકરો કેવો હોય તો કે એ દીકરો હોય ને એનાથી તાપ ન લાગે, પરિવારને ન તાપયતિ એટલે કે એ ગરમ કરતો નથી, એનાથી પરિવારને કોઈને ગરમ કરતો નથી. પછી તો કે મલમ ન એવો પ્રસૂતે, એ દીકરો છે એ એના પરિવારમાં એક એવો કાળો ડાઘ મસ જેવો કાળો ડાઘ પણ થવા દેતો નથી. દીકરો જે સારો સદપુત્ર હોય ને એ શું કરે તો કે એ પોતાના ચારિત્ર્ય દ્વારા પોતાના કુટુંબની અંદર જેમ દીવા ઉપર કોઈ વસ્તુ રાખીને કાળી થઈ જાય ને મસ કહી નાખે છે ને, બરાબર છે, એ મેસ બરાબર છે, એ પણ લાગવા દેતો નથી, એને સારો દીકરો કહેવાય. પછી તો કે ન પ્રસૂતે ઉત્પન્ન કરતો. પછી સ્નેહમ એટલે કે એમાં કદાચ માની લો દીવો હોય તેમાં કદાચ તેલ અથવા તો ઘી અથવા તો જે કઈ વસ્તુનો આપણે દીવો પ્રગટે હોય ખાલી થઈ જાય તો શું થાય તો કે એ ખતમ થઈ જાય ને, બરાબર છે. પરંતુ જે સત્પુત્ર હોય એ સ્નેહને ન સંહરતી એટલે કે ખતમ કરતો નથી. એમાં ક્યારેય પ્રેમ રૂપી જે સ્નેહનું તેલ પૂરેલું હોય, પરિવારનો જે પ્રેમ રૂપી તમે એને ગમે એમ કહો પણ એનો જે પ્રેમ છે પ્રેમ રૂપી જેની અંદર તેલ કે નાખ્યું હોય ને એ કોઈ દિવસ ખતમ થતું નથી. અને દ્રવ્યાવસાન સમયે કે જ્યાં માનો કે કોઈ પરિસ્થિતિ આવી ગઈ સંજોગવશાત કે દ્રવ્ય ખાલી થઈ ગયું, પૈસા ખાલી થઈ ગયા, પરિવાર ઉપર આફત આવી ગઈ, તો એવા સમયમાં પણ ચલતામ ન ધત્તે એ ચલિત થતો નથી, વિચલિત થતો નથી. ખરાબ સમય આવી ગયો, પૈસા હોય વયા ગયા અચાનક અને ગરીબાઈ આવી ગઈ હોય તો એવા સમયની અંદર પણ જે ચલિત થતો નથી કે જે વિસ્મય પામતો નથી, બરાબર છે. આ બધા ગુણોને ન ક્ષીણોતી, આ બધા ગુણોને ક્ષીણ કરતો નથી. આ બધા ગુણો છે ને જે કે કોઈ દિવસ તપે નહીં, કાળો ડાઘ ન થવા દે, ત્યાર પછી તો કે ભાઈ સ્નેહને એટલે કે તેલને ખતમ ન થવા દે અને ખરાબ સમયની અંદર ડગે નહીં, ચલિત ન થાય, આવા બધા જેનામાં ગુણ છે એને સત્પુત્ર કહેવામાં આવે છે, એને દીકરો કહેવામાં આવે છે, સારો દીકરો અથવા તો કુલ દીપક કહેવામાં આવે છે. સમજાણો મિત્રો? જો તમને કદાચ આમાં કંઈ ન સમજાણું હોય તો તમે વિડીયો છે ને ફરીથી રિપીટ કરીને જોઈ શકશો. ખાસ જે આ પહેલો શ્લોક છે મિત્રો, એ પહેલો શ્લોક અને આ છઠ્ઠો શ્લોક આ ખાસ યાદ રાખજો. શ્લોક નંબર 1 અને શ્લોક નંબર 6 એ તમારે બંને શ્લોક છે વિચાર વિસ્તારમાં પૂછાય છે પરીક્ષામાં કે ભાઈ કીધું કે વિચાર વિસ્તાર કરો એટલે એનો અનુવાદ લખી અને તમારે લાંબુ એના વિશે લખવાનું. આ બે શ્લોકો છે વિચાર વિસ્તારમાં પૂછાય અને એ પછીના બીજા બધા શ્લોકો છે એ ખાલી અનુવાદમાં પણ પૂછાઈ શકે છે. તો માનો કે તમને વિડીયોમાં કંઈ ન સમજાણું હોય તો તમારે હોમવર્ક નથી આપતો પણ હોમવર્ક સ્વરૂપે શું કરવાનું તો કે આ બધા વિડીયો આ બધા શ્લોકો છે 1 થી 7 એ તમારે તમારી બુકની અંદર ઉતારી લેવાના અને સાચવી રાખવાના છે, સારા અક્ષર વ્યવસ્થિત લખવાના છે.
બરાબર, જેથી કરીને આપણને ભવિષ્યમાં એક્ઝામ ટાઈમે આપણી પાસે લખેલું હશે તો વાંચવા થશે. અને આ બધા શ્લોકો તો આપણે લાઈફ ટાઈમ સાચવવા જોઈએ કે જેનાથી આપણું જ્ઞાન વધે. સુભાષિતોને તો આપણે કાયમી માટે સાચવવી જોઈએ. એટલે આ બધા શ્લોકો હોમવર્ક નથી દેતો, પરંતુ આપણે વાંચવા માટે થઈ અને આપણા જ્ઞાન માટે થઈ અને આપણે આપણી બુકની અંદર વ્યવસ્થિત રીતે એને લખી લેવાના છે. પહેલું અને છઠ્ઠું સુભાષિત એ બે વિચાર વિસ્તારમાં પૂછાય છે ને એ સિવાયના બધા છે ખાલી ભાષાંતરમાં પૂછાય છે. બરાબર છે. જો ન સમજાય તો હજી એક વખત કહું છું કે વિડીયોને રિપીટ કરીને તમે જોશો 2 વખત 3 વખત એટલે સમજાઈ જશે. બરાબર છે. ચાલો, સર્વેભ્ય જય શ્રી કૃષ્ણ, જયતુ સંસ્કૃતમ.